વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સેગવા સાદલી માર્ગ પર માલપુર ગામ નજીક આવેલ ખતરનાક વળાંક ફરી એકવાર અકસ્માતનું કારણ બન્યું છે। આજે આ સ્થળે કાર અને એસટી બસ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી। માહિતી મુજબ સાદલી તરફથી આવી રહેલી કાર અને સેગવા તરફથી આવી રહેલી એસટી બસ માલપુરના વળાંક પાસે અચાનક સામસામે આવી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયો હતો। અકસ્માતમાં કાર અને એસટી બસ સ્થાનિકોના જણાવ્યા મુજબ માલપુરનો આ વળાંક પહેલાથી જ અત્યંત જોખમી માનવામાં આવે છે અને અહીં અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા અકસ્માતો બની ચૂક્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। વારંવાર રજૂઆતો છતાં રોડ વિભાગ દ્વારા યોગ્ય સુધારા ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો તાત્કાલિક આ વળાંકને સુધારી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।